સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવવાનો મામલો. દૂધવાળા મહોલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી. નજીવી બાબતે આયોજનપૂર્વક હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વડોદરાના દૂધવાળા મહોલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ હતી. વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી દૂધવાળા મહોલ્લો એક છે. 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે થયેલ સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો હતો. 4 વ્હીલર ચાલકે 2 વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો, જ્યાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 3, ડીસીપી ઝોન 2 તથા એસીપી સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી. ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો. આજે 2 વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું. તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો. એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી. આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે. આવા ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો. બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે. કઈ જગ્યાએ બનાવ બન્યો? શું બનાવ? દૂધવાળા મોહલ્લા પાસે. કઈ જગ્યાએ? દૂધવાળા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે. કેટલા લોકો હતા? આમાં એ લોકો તો 2 હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે. કઈ બાબતે ઝઘડો થયો? બાબત બસ આજ કે કોણ કેમ મારે. જાવ છો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ તેવી પણ તમે વાત કરી. હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની. બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા, છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે. મને ફોન આવ્યો હતો કે દૂધવાળા મોહલ્લા પાસે કોઈક મારામારી જેવો બનાવ બન્યો છે. મેં તાત્કાલિક જાદવ સાહેબ, પીઆઈ સાહેબને ફોન કર્યો હતો. જાદવ સાહેબની પૂરી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે વ્યક્તિ સાથે આ બનાવ બન્યો છે તેને પણ અહીં લઈને લાવવામાં આવ્યા છે. અને અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે એમની ફરિયાદ કરી રહ્યા છે અને જે બી આ રીતના આરોપીઓ છે જેને આ કર્યું છે તેને હમણાં પકડી અને જે બી કાર્યવાહી છે આગળ કરવાની. શું બનાવ બન્યો હતો? પ્રાથમિક માહિતી મુજબ મને એવી માહિતી છે કે એક ભાઈ જતા હતા એમના વાઈફને લઈને, એની સાથે કંઈક પાછળથી એક્સિડન્ટ થયો અને ગાળાગાડી કરવામાં આવી, ત્યારબાદ મારામારી કરવામાં આવી. દૂધવાળા મોહલ્લામાં બનાવ બન્યો હતો. ગાડીઓ કઈ છે એની મને માહિતી નથી, પણ આટલી માહિતી મળી. પોલીસ ચોકીમાં જતા પીએસઆઈ રોક્યા, તમને શું હતી વિગત? એમાં અમારા 2 સાથી કાઉન્સિલર આવતા હતા, જોડે ડીસીપી સાહેબ આવ્યા, મારા આવ્યા પછી આવ્યા. ડીસીપી સાહેબ અંદર ચર્ચા કરતા હતા એસીપી સાહેબ જોડે. અમે અંદર કેવડાવ્યું કે આ રીતે કાઉન્સિલર આવ્યા છે. કેવડાયા પછી અમને 5-7 મિનિટમાં બોલાવી દેવામાં આવ્યા છે મળવા માટે. 2 વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે. અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ. અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે. અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે.